કેમ છો બધા? મજામાં છો? ચાલો, તો આજે આપણે છેલ્લી ડેફિનેશન જોવાના છે. દ્વિક્રિયાની છેલ્લી ડેફિનેશન એ છે વ્યસ્ત સંપન્ન. બરાબર, જે આપણે ઓલરેડી વિધેયમાં તો જોઈ ગયા છે. વ્યસ્ત સંપન્ન એટલે કે વ્યસ્ત વિધેય, તે પ્રકારનું આમાં પણ એક વ્યસ્ત સંપન્ન ઘટક છે. બરાબર, વ્યસ્ત સંપન્ન ઘટક. અને આગળ આપણે તટસ્થ ઘટક જોઈ ગયા, તે જ પ્રમાણે આ વ્યસ્ત સંપન્ન. ચાલો, કેપિટલ એમાં એકમ ઘટક સ્મોલ ઈ વાળી દ્વિક્રિયા એટલે એક વસ્તુ તમને ખ્યાલ આવી ગયો છે કે સ્મોલ ઈ એટલે કે આપણો તટસ્થ ઘટક એ આમાં મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, ઇમ્પોર્ટન્સ રોલ સ્મોલ ઈ નો છે. તો દ્વિક્રિયા સ્ટાર ફોર્મ A ક્રોસ A ટુ A આપેલ છે. જો કેપિટલ A માં એવા ઘટક સ્મોલ b નું અસ્તિત્વ હોય કે જેથી, અમે અંડરલાઈન કરું છું અથવા બોક્સ કરું છું, કે જેથી A સ્ટાર B બરાબર E બરાબર B સ્ટાર A થાય તો કેપિટલ A ના વ્યસ્ત સ્મોલ a ને વ્યસ્ત સંપન્ન ઘટક કહે છે. એટલે કે જે સ્મોલ a છે તેને શું કહેવાય? વ્યસ્ત સંપન્ન ઘટક કહે છે. અને ઘટક b ને સ્મોલ a નો વ્યસ્ત કહે છે અને તેને A ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે છે. બરાબર, એટલે આ જે તમારું છે A સ્ટાર B, તો B જે છે તે શું છે? A નો ઇન્વર્સ છે. બરાબર, A નો વ્યસ્ત છે. એટલે કે આના સ્થાન પર A ઇન્વર્સ મૂકીએ તો A અને A કેન્સલ થઈ જશે. એટલે આન્સર તમને શું મળશે? 1 મળશે. એટલે જે તમારું સ્મોલ ઈ ની વેલ્યુ આવશે, બરાબર, તો એ શું થશે? એ તમારું એકમ ઘટક છે અને જેમાં તમારું જે સ્મોલ a ને વ્યસ્ત સંપન્ન ઘટક કહે છે અને b ને એનો વ્યસ્ત કહે છે. બરાબર, એટલે જે તમારું સ્મોલ b છે તે શું છે? ઇન શોર્ટ a ઇન્વર્સ છે. એનો ઇન્વર્સ છે. બરાબર, એનો વ્યસ્ત ઘટક કહે છે. એનો વ્યસ્ત એટલે કે a ઇન્વર્સ. એટલે અહીંયા તમારો b શું છે? ઇન શોર્ટ તમારો a ઇન્વર્સ જ છે અને તેને a ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે છે. તો આ તમારી થઈ ગઈ વ્યાખ્યા. તેમાં તમારો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચાલવા A સ્ટાર B બરાબર E બરાબર B સ્ટાર A. એટલે તમે A સ્ટાર B કરો કે B સ્ટાર A કરો, તમને આન્સર શું મળવું જોઈએ? તમારો એકમ ઘટક તમને મળવો જોઈએ. બરાબર, તમારો એકમ ઘટક તમને મળવો જોઈએ. તો જ આપણે કહી શકીએ કે તમારું વ્યસ્તનું અસ્તિત્વ છે અને જે તમારો B છે તમારો A નો વ્યસ્ત ઘટક છે એમ કહેવાય. તો એને સમજવા માટે આપણે નાનો એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 39. સાબિત કરો કે કેપિટલ R પર સરવાળાની દ્વિક્રિયા પ્લસ માટે માઇનસ a એ ઘટક a નો વ્યસ્ત ઘટક છે તથા ગુણાકારની દ્વિક્રિયા ગુણાકાર માટે શૂન્યેતર સ્મોલ a ને સંગત 1/a એ R પર ઘટક સ્મોલ a નો વ્યસ્ત છે. બરાબર, હવે તમને ખબર જ હશે કે આપણે સ્મોલ ઈ આન્સર આવવો જોઈએ. બરાબર, તમે A સ્ટાર B કરો તો તમને આન્સર સ્મોલ ઈ મળવો જોઈએ. તો સરવાળા માટે સ્મોલ ઈ ની વેલ્યુ શું છે? તમને ખબર જ છે, એકમ ઘટક. સરવાળા માટેનું એકમ ઘટક શું છે? 0. અને ગુણાકાર માટેનું એકમ ઘટક 1. બરાબર, એટલે તમે જે તમારો માઇનસ a છે તે તમારો a નો વ્યસ્ત છે. એટલે જે તમારો b છે તેની વેલ્યુ અહીંયા શું છે? માઇનસ a છે. કારણ કે પ્લસ a માઇનસ એટલે તમને 0 મળી જાય, એટલે તમને e ની વેલ્યુ મળી જશે. સમજ પડી ગઈ? તમારે સ્મોલ ઈ લાવવાનો છે. તો સરવાળા માટે સ્મોલ ઈ એટલે તમારે શું લાવવું પડશે? 0 લાવવું પડશે. અને ગુણાકાર માટે સ્મોલ ઈ લાવવાનું છે એટલે તમારે શું લાવવું પડશે? 1 લાવવું પડશે. તો તમે જોઈ શકો છો 1/a ઇન્ટુ a, તમે એટલે બેનો ગુણાકાર કરશો તો a કેન્સલ થશે, તમને મળશે 1. તે જ પ્રમાણે આ બેનો તમે સરવાળો કીધો છે, આ બેનો તમે સરવાળો કરશો માઇનસ a ને a નો તો તમને મળશે 0. અને 0 શું છે? સરવાળા માટે તટસ્થ ઘટક. અને અહીંયા આવશે 1. એ 1 શું છે? તમારો ગુણાકાર માટે તટસ્થ ઘટક. એટલે સ્મોલ a ની વેલ્યુ તમારી આવશે. બરાબર, ને આપણે સાબિત જ કરવાનું છે. જોઈ લે તો સૌપ્રથમ સરવાળા માટે અહીં સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ R એ વ્યસ્ત સંપન્ન છે. જો સ્મોલ b બિલોંગ્સ ટુ R માટે A સ્ટાર B બરાબર E બરાબર B સ્ટાર A થાય તો જ. જ્યાં B એ A નો ઇન્વર્સ છે. આ તમારી મેં વ્યાખ્યા લખી દીધી અહીંયા. બરાબર, કે સ્મોલ a શું છે? તો વ્યસ્ત સંપન્ન છે. બરાબર, જો B માટે સ્મોલ a વ્યસ્ત સંપન્ન છે, જો B માટે A સ્ટાર B બરાબર E બરાબર B સ્ટાર A થાય તો. બરાબર ને? ઓકે, તો હવે સરવાળા માટે E બરાબર 0, જે મેં હમણાં તમને વાત કરી સમજાવી તેમાં. બરાબર, કેમ કે સરવાળા માટે એનો એકમ ઘટક શું છે? 0 આવશે. તો સરવાળા માટે E બરાબર 0, ત્યારફોર A સ્ટાર B બરાબર E બરાબર B સ્ટાર A. હવે મેં શું કરીશ? તો અહીંયા A સ્ટાર B એટલે મેઇન આપણી ક્રિયા કઈ છે? તો સરવાળો છે. એટલે A પ્લસ B લઈ લઈશ. હવે E ની વેલ્યુ મારી પાસે 0 તે મેં મૂકી દઈશ અને B પ્લસ A. પછી આ પહેલા બેને હું ટાર્ગેટ કરું છું એટલે મને A પ્લસ B બરાબર 0 મળે છે. તો B ની વેલ્યુ મને શું મળે છે? માઇનસ a મળે છે. ક્વેશ્ચનમાં કીધેલું છે કે માઇનસ a એનો વ્યસ્ત ઘટક છે. બરાબર, કારણ કે એ જે માઇનસ a તે તમારો ઇન શોર્ટ શું છે? B ની વેલ્યુ જ છે. B બરાબર માઇનસ a મળશે.
અહીં સ્પષ્ટ છે કે a પ્લસ બ્રેકેટમાં માઇનસ એ બરાબર માઇનસ એ પ્લસ બ્રેકેટમાં, એટલે તમે બંને બાજુથી, ડાબી બાજુથી કે જમણી બાજુથી તમે b ની વેલ્યુ મૂકશો એટલે માઇનસ એ, તો તમને આન્સર 0 જ મળવાનો છે. આમ સરવાળા માટે માઇનસ એ એનો વ્યસ્ત ઘટક છે, કારણ કે આપણે જોઈ પણ લીધું કે આન્સર તમે માઇનસ એ આવે છે b બરાબર, અને એ b ના સ્થાન પર આપણે મૂકી દઈએ બરાબર બંને સાઈડ, તો તમને આન્સર 0 મળે છે. એટલે સરવાળા માટે માઇનસ એ શું છે, એનો વ્યસ્ત છે. તે જ પ્રમાણે ગુણાકારની વાત કરીએ તો અહીં સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ R એ વ્યસ્ત સંપન્ન છે. જો b બિલોંગ્સ ટુ R માટે a સ્ટાર b બરાબર e બરાબર b સ્ટાર a થાય બરાબર, b સ્ટાર a થાય, જ્યાં b એ સ્મોલ a નો વ્યસ્ત છે. હવે ગુણાકાર માટે તમને ખબર છે, મેં હમણાં જ વાત કરી કે ગુણાકાર માટેનો એકમ ઘટક શું છે, 1 આવશે. ઓકે, તો a સ્ટાર b બરાબર e બરાબર b સ્ટાર a, એટલે કે a ગુણ્યા b, કારણ કે તમારો અહીં મેઇન ક્રિયા કઈ છે, ગુણાકાર છે, એટલે તમારો સ્ટાર જે મેઇન ક્રિયા છે તમારી જનરલ બરાબર સામાન્ય રીતે, તો તેના સ્થાન પર ગુણાકાર આવી જશે અને એની વેલ્યુ તમારી 1 છે. પછી પેલા બેને ટાર્ગેટ કરીએ તો મને a ગુણ્યા b બરાબર 1 મળશે, તો મને b ની વેલ્યુ શું મળશે, તો 1 અપન a મળશે, જે ક્વેશ્ચનમાં કીધેલું છે 1 અપન a. એ શું છે, ઇન શોર્ટ b છે, આવી ગઈ. અહીં સ્પષ્ટ છે કે a ગુણ્યા 1 અપન a કરશો કે 1 અપન a ગુણ્યા a કરશો તો ફાઇનલ આન્સર તમને 1 જ મળશે. 1 એટલે કે તમારો સ્મોલ e જ આવવાનો છે, અને સ્મોલ e ગુણાકાર માટે શું છે, તો કે 1 છે. તો અહીં ગુણાકાર માટે 1 અપન a એનો વ્યસ્ત ઘટક છે જ બરાબર. જે ઓલરેડી મેં તમને ક્વેશ્ચન જ્યારે મેં રીડ કર્યું ત્યારે તમને ઓલરેડી વાત કરી દીધી હતી કે 0 એ સરવાળા માટે તટસ્થ ઘટક અને 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે, અને બંને માટે સાબિત પણ થઈ ગયું બરાબર છે. ઓકે, એટલે કહેવા મતલબ એ છે કે માઇનસ a ને તમે a સાથે સરવાળો કરશો તો તમને જે આન્સર મળે છે એ તમારા સરવાળા માટે તટસ્થ ઘટક મળે છે, અને 1 અપન a અને a નો એ બંનેનો તમે ગુણાકાર કરો છો તો તમને જે આન્સર મળે છે એ તમારો ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. સમજ પડી ગઈ ને? તટસ્થ ઘટક જો તમને મળી જતો હોય સરવાળા માટેનો અને ગુણાકાર માટેનો, એનો મતલબ ફાઇનલ તમારે સમજી લાવવાનું કે તમને જે પણ b ની વેલ્યુ તમને આપેલી છે બરાબર, એ તમારા a ઇન્વર્સ જ છે, કન્ફર્મ બરાબર. પછી સરવાળા માટે હોય કે ગુણાકાર માટે હોય. ઓકે, સમજ પડી? ઉદાહરણ નંબર 40, સાબિત કરો કે માઇનસ a એ કેપિટલ n પર સરવાળા દ્વિક્રિયા પ્લસ માટે a બિલોંગ્સ ટુ n નો વ્યસ્ત નથી, અને સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ n a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 1 માટે 1 અપન a એ કેપિટલ n પર ગુણાકારની દ્વિક્રિયા ગુણાકાર માટે a નો વ્યસ્ત નથી. ઓબ્વિયસ છે, કારણ કે માઇનસ a નો મતલબ કે સપોઝ a ની વેલ્યુ મારી પાસે 1 હોય બરાબર, તો 1 નો વ્યસ્ત શું હશે, -1. -1 કેપિટલ n માં નથી. સપોઝ મેં એની વેલ્યુ 2 લઉં, 3 લઉં, 4 લઉં, કોઈ પણ મેં પ્રાકૃતિક સંખ્યા લઉં તો એનો વ્યસ્ત મને શું મળશે, એનો નેગેટિવ સાઇન, એની ઋણ સંખ્યા મળશે, અને ઋણ સંખ્યા તમને ખબર છે કે કેપિટલ n માં નહીં આવે બરાબર, એટલે કેપિટલ n પર તમને સરવાળા માટેનો વ્યસ્ત નહીં મળશે, અને કેપિટલ n પર જ ગુણાકાર માટે પણ નહીં જ મળશે, કારણ કે a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 1 કીધેલું છે ને, એટલે તમારે 1 તમારથી 1 તો લેવાશે જ નહીં, એટલે તમારે લેવા પડશે 2 થી. સમજ પડે છે? 2 થી લેવાનું છે. સમજ પડી ને? તો સપોઝ એની વેલ્યુ તમે 2 લેશો તો એનો વ્યસ્ત એટલે 1/2 હાફ આવશે. તમે 3 લેશો તો 1/3, 4 લેશો તો 1/4. એટલે તમે જે સંખ્યા લેશો ને એક સિવાયની પ્રાકૃતિક સંખ્યામાંથી, તો એનો વ્યસ્ત એટલે કે તમારું 1/a એ સંખ્યા તમારા ગણમાં હોવી જોઈએ, પણ તમારો ગણ શું છે, તો પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે. પ્રાકૃતિક સંખ્યામાં તમને ખબર છે કેવી સંખ્યાઓ, તો 1, 2, 3, 4 આવી બધી સંખ્યાઓ તમને મળે છે, નહીં કે 1 વાળી. સમજ પડે છે? એટલે બંને માટે કેપિટલ n પર વ્યસ્ત નહીં મળશે. કેવી રીતે, તો આ થોડું સાદુરૂપ જોઈ લઈએ આપણે. સરવાળા માટે અહીં સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ આપેલ છે, તમને ખબર છે ક્વેશ્ચનમાં લખેલું છે કે એ શું છે, પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે. ધેટ મીન્સ એ પ્રાકૃતિક સંખ્યા છે. ધેરફોર માઇનસ એ ઋણ સંખ્યા છે બરાબર ને, કારણ કે માઇનસ એ ઋણ જ સંખ્યા થશે ને, નેગેટિવ વાળી. તેથી માઇનસ એ પ્રાકૃતિક સંખ્યા નથી. ધેરફોર માઇનસ એ ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ n, એટલે માઇનસ એ કેપિટલ n પર સરવાળા માટે વ્યસ્ત સંખ્યા નથી. સિમ્પલ. ગુણાકારની વાત કરીએ તો એ બિલોંગ્સ ટુ n આપેલું છે, સેમ આમાં જે સાબિતી તે જ એમાં આવશે, ખાલી ફરક એટલે કે માઇનસ ની જગ્યાએ 1/a આવશે. એ પ્રાકૃતિક સંખ્યા છે, પરંતુ 1/a અપૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક નથી પણ કેવી છે, જે પૂર્ણાંક ની હોય તે અપૂર્ણાંક સંખ્યા છે. એટલે 1/a પ્રાકૃતિક સંખ્યા નથી, એટલે 1/a ડઝ નોટ બિલોંગ્સ ટુ n. એટલે આમ 1/a એ કેપિટલ n પર ગુણાકાર માટે એનો વ્યસ્ત નથી. સિમ્પલ. સમજ પડી ગઈ ને? ઓકે, 2-3 તમને આગળ ઉદાહરણ આપ્યું ત્યારે જ તમને ખ્યાલ આવી ગયો હશે. આ થોડું લખાણ છે એમાં. ચાલો તો આપણે જોઈએ હવે સ્વાધ્યાય 1.4 નો છઠ્ઠો સમ.
કેપિટલ એન પર એ સ્ટાર બી બરાબર એ અને બી નો લસા દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર આપેલ છે. એટલે તમને ક્વેશ્ચનમાં ઓલરેડી દ્વિક્રિયા આપી દીધેલી છે, બરાબર. આપણે દ્વિક્રિયા છે કે નહીં એ ચેક કરવાની જરૂર નથી. તો નંબર 1 5 સ્ટાર 7 20 સ્ટાર 16 મેળવો. એટલે એ ના સ્થાન પર 5, બી ના સ્થાન પર 7, એના સ્થાન પર 20, બી ના સ્થાન પર 16 આપણે મેળવવાનું છે. સ્ટાર સમક્રમિક છે, સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. કેપિટલ એનમાં સ્ટાર માટે વ્યસ્ત ઘટક શોધો. દ્વિક્રિયા સ્ટાર માટે કેપિટલ એનમાં કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે? ક્વેશ્ચન માર્ક. તો આપણે શું કરવાનું છે? પહેલા બે શોધવાનું છે તે આપણે શોધી નાખીએ. તો અહીં સ્ટાર ફ્રોમ n ક્રોસ n ટુ n એ સ્ટાર બી બરાબર એ અને બી નો લસા દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે. સૌપ્રથમ 5 સ્ટાર 7 એટલે કે 5 અને 7 નો લસા 7 5 35, બરાબર ને? અને 20 સ્ટાર 16 એટલે 20 અને 16 નો લસા. 20 અને 16 ના તમે ભાગ પાડશો તો તેમાં 4 જ કોમન આવશે. 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 બંનેમાં કોમન હશે એ તમે કાઢી લેશો, બરાબર. ત્યારબાદ 2 ગુણ્યા 2 અને ગુણ્યા 5 આટલા તમારા બાકી રહેશે ને એને પણ તમે જોઈન કરી દેશો તો તમને કેટલા મળશે? ફાઇનલી 80 મળશે. કારણ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8 દુ 16. 16 તો તમને મળવાના છે, ગુણ્યા 5 એટલે 16 5 80. સમક્રમની વાત કરીએ તો તમને ખબર છે કે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ ચકાસવાનું છે. ક્વેશ્ચનમાં કરેલ છે એટલે તમારે ચકાસવાનું છે. તો એ બરાબર મેં કેટલા 7 લીધા, બી બરાબર 2. તો 7 અને 2 નો અને 2 અને 7 નો બંનેનો લસાનો આન્સર સેમ જ આવશે. એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ સ્ટાર સમક્રમી છે. સેમ જૂથના નિયમમાં બી તમે ચેક કરશો તો એ સ્ટાર બી બ્રેકેટમાં સ્ટાર સી ઇક્વલ ટુ એ સ્ટાર બ્રેકેટમાં બી સ્ટાર સી તમારે ચકાસવું છે. તો 5 3 અને 2 લઈ લીધા. તો સૌથી પહેલા 5 અને 3 ના આન્સર 15 આવશે અને એનો 2 સાથેનો એટલે 45, 15 દુ 30. તે જ પ્રમાણે તમે આ બાજુ જોશો તો 3 અને 6 નો આવશે 6, 3 અને 2 નો લસા આવશે 6 અને 5 અને 6 નો આવશે 30. એટલે તમારા બંને સરખા આવી ગયા, બરાબર. એટલે જૂથના નિયમ પર પાલન કરે છે. તટસ્થની વાત કરીએ તો સૌથી પહેલા આપણી જે વ્યાખ્યા છે તે જ કે અહીં ઈ એ તટસ્થ ઘટક છે. જો એ સ્ટાર ઈ બરાબર એ બરાબર ઈ સ્ટાર એ થાય, ધેટ મીન્સ એ અને ઈ નો લસા બરાબર એ થવું જોઈએ અને ઈ અને એ નો લસા પણ સ્મોલ એ જ થવું જોઈએ. મેં ધારી લઉં કે ધારો કે ઈ બરાબર મેં 1 લઈ લઉં છું, બરાબર. તો એ અને 1 નો લસા શું આવશે? આન્સર એ આવશે અને 1 અને એનો લસાનો આન્સર પણ એ જ આવશે. કેમ? કારણ કે તમે એ અને 1 ના ભાગ પાડશો તો એ નો આન્સર આવશે 1 ઇન્ટુ એ અને પેલાનું 1 ઇન્ટુ 1, બંનેમાં કોમન 1 તો આવી જશે ને બાકી રહેલો ઈ અને 1 એ પણ તમારે આવશે. તો 1 ઇન્ટુ ઈ ઇન્ટુ 1 એટલે તમને ફાઇનલ એ જ મળશે. તો તમારે લાવવાનું શું હતું? એ જ લાવવાનું હતું. તો એ અને 1 નો લસા બી આવી ગયો અને 1 અને એનો પણ આવશે સેમ. એનો મતલબ કે એક જે છે તે તમારું શું આમ તટસ્થ ઘટક થશે. કોના માટે? તમારા આ દ્વિક્રિયા માટે. તો therefore 1 star a star 1 is equal to a is equal to 1 star a, therefore a star is equal to a is equal to e star a થતું છે. એટલે આપણે જે કન્ડિશન છે તેનું સમાધાન થતું જ છે કે તમે a star e કરો કે e star a કરો, બંનેમાં આન્સર તમને એ જ મળતું છે. અને તમારે e માટેનો આન્સર શું છે? 1a સ્ટાર માટે તટસ્થ ઘટક છે. તટસ્થ ઘટક શોધવા કીધું હતું ને, શું મળશે? તટસ્થ ઘટક 1 મળશે. ઓકે, ચાલો હવે આપણે ત્યારબાદ જોઈ લઈએ વ્યસ્ત સંપન્ન, જે આપણું નવું ટોપિક છે આજે આપણે સ્ટાર્ટ કર્યું તે. સૌથી પહેલા તો આપણી વ્યાખ્યા જે આપણે અત્યારે આગળના સમમાં જોઈ તે કે અહીં સ્મોલ e બિલોંગ્સ ટુ કેપિટલ એન એ વ્યસ્ત સંપન્ન છે. જો બી બિલોંગ્સ ટુ એન માટે એ સ્ટાર બી બરાબર ઈ બરાબર બી સ્ટાર એ થાય, જ્યાં બી એનો વ્યસ્ત છે. એની વેલ્યુ તો આપણી પાસે ઓલરેડી મળી ગઈ છે. આગળ શું છે? 1 છે. તો અહીં બરાબર 1, therefore a સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ જે એના સ્થાન પર મેં 1 મૂકી દઉં બરાબર બી સ્ટાર એ. ચલો હવે એ સ્ટાર બી નો મતલબ શું થાય? તો એ અને બી નો લસા બરાબર 1 બરાબર બી સ્ટાર એટલે બી અને એનો લસા. ચલો હવે બે સંખ્યાનો લસા 1 થાય જો તે બંને સંખ્યા 1 હોય તો જ, બરાબર ને? એ તો તમને ખબર જ છે કે કોઈ પણ બે સંખ્યા તમે લેશો અને એનો લસાનો આન્સર 1 આવવું જોઈએ ને. લસા એટલે કે તો તમને ખબર જ છે કે બધા જ સભ્ય આવી જવાના છે. અને ક્યારે 1 ક્યારે આવશે? જ્યારે બંને સંખ્યાઓ 1 હશે તો જ, બરાબર. કારણ કે જો તમે એક 1 લેશો ને એક 2 લેશો તો એનો લસાનો આન્સર 2 આવશે ને, 1 નહીં આવશે. સમજ પડે? પછી તમે એ 2 લેશો અને બી 1 લેશો તો પણ તમને 2 જ મળવાનું છે, બરાબર. પણ તમને જોઈતું શું છે કે બે સંખ્યાઓનો લસા 1 થાય. ક્યારે? જો તે બંને સંખ્યા 1 હોય તો જ, બરાબર. કોઈ એક જો એક નહીં હોય, બે સંખ્યા સપોઝ એ અને બી મારી પાસે બે સંખ્યા છે, હવે એ પણ 1 હોય ને બી પણ 1 હોય તો જ એનો લસાનો આન્સર 1 મળે. અને જો સપોઝ એવું થયું કે એ 1 નથી અને બી 1 છે અને ઘણી વખત બી એ 1 નથી અને એ 1 છે,
એટલે કોઈ એક સંખ્યા 1 નહીં હોય તો એનો લસાઅ આન્સર 1 નહીં આવશે, બરાબર. એટલે કમ્પલસરી બંને સંખ્યા શું હોવું જોઈએ? 1 હોય તો જ એનો મતલબ a બરાબર b બરાબર 1, બરાબર. આમ સ્ટાર માટે n માં ફક્ત એક જ વ્યસ્ત સંપન્ન ઘટક મળે છે, એક જ. સમજ પડે છે? આપણી કેપિટલ n છે ને, આખું કેપિટલ n, તો કેપિટલ n માં તમે શું કીધું છે? દ્વિતીય સ્ટાર માટે કેપિટલ n માં કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે, કયા ઘટકો? એટલે એ લોકોને એવું હતું ક્વેશ્ચનમાં કે ઘણા બધા મળશે, પણ ઘણા બધા નહીં, ખાલી એક જ મળવાનું છે, બરાબર. 1 જ વ્યસ્ત સંપન્ન, ફક્ત એક જ વ્યસ્ત સંપન્ન ઘટક મળે છે. કેમાં? તો કે સ્ટાર માટે કેપિટલ n માં. કોના માટે? તો કે આ દ્વિક ક્રિયા માટે, a અને b ના લસાઅ માટે, બરાબર ને. કારણ કે તમે જુઓ ને, પોસિબલ જ નથી ને, કારણ કે તમે a અને b ની વેલ્યુ, બંનેની વેલ્યુ જો સેમ લેશો ને તો તમને આન્સર 1 મળે છે, અને તમારો e નો આન્સર 1 જ આવવો જોઈએ. એ તમારે અહીંયા આપણે વેરીફાઈ કરેલું છે તટસ્થ ઘટકમાં. એટલે ઘણી વખત તમારે છે ને આ રીતે ચેક કરવાનું આવશે, એટલે તમને તટસ્થ ઘટકમાં તમને ફાઇનલ આન્સર, e નો આન્સર તમને મળી જ જશે. એ જ e તમારે અહીંયા લાવવાનો રહેશે, બરાબર. તો એ e બરાબર 1 ક્યારે આવે? જ્યારે a અને b બંનેની વેલ્યુ 1 હોય તો જ. એટલે એક જ કેસ એવો પોસિબલ છે, એટલે લખેલ છે કે આમ સ્ટાર માટે ફક્ત n માં ફક્ત એક જ વ્યસ્ત સંપન્ન ઘટક મળે છે. એક જ કેસ, એક જ વસ્તુ પોસિબલ. ક્યારે? જ્યારે a અને b બંને સરખા હોય ત્યારે જ. બાકી તમે જોયું હમણાં જુદા જુદા લેશો તો આન્સર 1 નહીં મળશે. આપણે 1 કમ્પલસરી જોઈશે. સમજ પડી ગઈ? ઓકે, તો આ થઈ ગયો તમારો 1.4 નો છઠ્ઠો. સ્વાધ્યાય 13મો, કેપિટલ એક્સ એ આપેલ અરિક્ત ગણ છે. કેપિટલ એક્સ શું છે? તમને એક અરિક્ત ગણ આપેલું છે. સ્ટાર ફ્રોમ પી ઓફ એક્સ ક્રોસ પી ઓફ એક્સ ટુ પી ઓફ એક્સ, જ્યાં a સ્ટાર b બરાબર a માઇનસ b યુનિયન b માઇનસ a ફોર ઓલ a કોમન બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે. સાબિત કરું કે અરિક્ત ગણ ફાઈ એ દ્વિક્રિયા સ્ટાર માટે તટસ્થ ઘટક છે, અને પી ઓફ એક્સ ના તમામ ઘટક કેપિટલ A વ્યસ્ત સંપન્ન છે, તથા a ઇન્વર્સ બરાબર a. સૂચન તમને એક માહિતી આપેલી છે, હિન્ટ આપેલી છે કે a માઇનસ 5 યુનિયન 5 માઇનસ a નો આન્સર a આવશે, અને a માઇનસ a યુનિયન a માઇનસ a ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? તો 5 આવશે એનો આન્સર, બરાબર. એનો આન્સર શું આવશે? તો કે 5. ચાલો તો જોઈ લઈએ. તો અહીં સ્ટાર ફ્રોમ પી ઓફ એક્સ ક્રોસ પી ઓફ એક્સ ટુ પી ઓફ એક્સ એ સ્ટાર બી બરાબર a માઇનસ b યુનિયન b માઇનસ a ફોર ઓલ a કોમન બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા તમને આપેલું છે. તો એના માટે તટસ્થ ઘટક તમારે શું સાબિત કરવાનું છે? તો 5 છે તે તટસ્થ ઘટક છે તેમ આપણે સાબિત કરવાનું છે. તો અહીં e એ તટસ્થ ઘટક છે જો a સ્ટાર e બરાબર a સ્ટાર એ થાય. વ્યાખ્યા લખી દીધી. ચલો હવે ધારો કે કેપિટલ A બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ મેં લઈ લીધું, એટલે કેપિટલ A છે ને તે પી ઓફ એક્સ નું એક સભ્ય લઈ લીધું. Therefore a સ્ટાર 5, કારણ કે e ના 5 ને આપણે શું બતાવવાનું છે? તો સ્ટારનો તટસ્થ ઘટક એવું સાબિત કરવાનું છે. તો આપણે e ના સ્થાન પર 5 અને કેપિટલ a ના સ્મોલ e ના સ્થાન પર કેપિટલ a ધારી લઈએ. તો a સ્ટાર 5 ઇઝ ઇક્વલ્સ ટુ, હવે તમે અને તમારી જે દ્વિક્રિયા છે તેની સાથે તમે કમ્પેર કરો તો a માઇનસ b એટલે a માઇનસ 5 યુનિયન b માઇનસ એટલે 5 માઇનસ a. હવે આનો આન્સર તમને આપેલો છે હિન્ટમાં. શું આપેલું છે? હવે a માઇનસ 5 એમ ડાયરેક્ટ જ તમને આન્સર a આપેલો છે, પણ a માંથી તમે 5 બાદ કરશો. સપોઝ કે કેપિટલ a માં 1 2 બે સભ્ય છે, 1 અને 2, અને 5 તો કઈ મળે ને, બરાબર. તો a માંથી તમે 5 બાદ કરશો તો ઓબ્વિયસલી તમને a જ મળશે, અને 5 માંથી a ના બાદ કરશો એટલે 5 માં તો કઈ જ મળે નહીં, ને એમાં 1 2 3 હોય તો 5 માઇનસ a કરશો તો ઓબ્વિયસલી તમને 5 મળશે, બરાબર. તો આ તમને 5 મળશે, અને a યુનિયન 5 લેશો તો 5 માં તો એક બી ઘટક નથી, અને એમાં બે ઘટક છે એવું આપણે સમજીએ. તો યુનિયન એટલે બધા જ ઘટક આવશે, એટલે તમને ઇન શોર્ટ એ જ મળશે જે આપણે ક્વેશ્ચનમાં જે સૂચન આપેલ તેમાં આપી દીધેલું હતું. અને 5 સ્ટાર a કરશો તો 5 માઇનસ a યુનિયન a માઇનસ 5, આની સાથે કમ્પેર કરીને લખશો તો a માઇનસ b 5 માઇનસ a b માઇનસ એટલે a માઇનસ 5. તો a માઇનસ 5 ના આન્સર પાછો a છે, અને 5 માઇનસ a નો a, તો અહીં પણ તમને a જ મળશે. એનો મતલબ કે તમે a સ્ટાર e કર્યું કે e સ્ટાર a કર્યું, તમને આન્સર a જ મળ્યું. એટલે કે જે સ્મોલ a છે તે જ તમને મળે છે. અહીં તમને સ્મોલ કેપિટલ a છે તો તમને એ કેપિટલ a જ મળે છે. જોઈ શકો છો. એનો મતલબ શું થાય કે a સ્ટાર 5 ઇઝ ઇક્વલ ટુ a, અને 5 સ્ટાર a તો પણ તમને a જ મળે છે. એ કોનો છે? p ઓફ x નો છે. તો આમ 5 એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે. સમજ પડી ગઈ?
ચાલો તો અને બીજી એક વસ્તુ, અહીંયા આપણે કેમ ખાલી એક જ સભ્ય લીધું, કેપિટલ એ જ લીધું, કારણ કે તમારી જે તટસ્થ ઘટકની વ્યાખ્યા શું કહે તો એ સ્ટાર ઈ બરાબર એ આવવું જોઈએ, એટલે તમને ખાલી સ્મોલ એની જરૂર પડે, એટલે એક જ ઘટકની જરૂર પડે, બીજું તો તમારો તટસ્થ ઘટક જ છે, એટલે આપણે અહીં ખાલી કેપિટલ એ જ લીધું છે, અને તટસ્થ ઘટક તરીકે આપણે ફાઈ લીધેલું છે, કારણ કે જે તમારે સાબિત જ કરવાનું છે એટલે. તો ફાઈ એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે. હવે વ્યસ્ત સંપન્નની વાત કરીએ તો અહીં સ્મોલ એ બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ એ વ્યસ્ત સંપન્ન છે જો એ સ્ટાર બી બરાબર ઈ બરાબર, જો b belongs to p of x માટે a સ્ટાર b બરાબર e બરાબર b સ્ટાર એ થાય, જ્યાં b એ એનો વ્યસ્ત છે. આપણી વ્યાખ્યા લખી દીધી, બરાબર. હવે આપણે શું કરવાનું છે, a અને b ના સ્થાન પર, બંનેના સ્થાન પર આપણે સાબિત શું કરવાનું છે કે તમામ ઘટક એ વ્યસ્ત સંપન્ન છે, અને a ઇન્વર્સ બરાબર a, એટલે જે આપણે a ઇન્વર્સ છે બરાબર તે પોતે એ જ છે એવું આપણે સાબિત કરવાનું છે, એવું આપણે બતાવવાનું છે. એટલે કે જે તમારું એ ઇન્વર્સ, એટલે કે હવે સપોઝ ધારી લો મારી પાસે આ છે એ સ્ટાર બી છે, તો આ બી શું છે તો એનો ઇન્વર્સ છે, એનો મતલબ કે એ સ્ટાર એ ઇન્વર્સ લખાય. ઓકે, હવે આ એ ઇન્વર્સ છે તે શું છે તો ઇન શોર્ટ તમારો સ્મોલ એ છે, એટલે મતલબ કે આપણે શું લેશું તો એ સ્ટાર એ લેશું. સમજ પડી ગઈ? આપણે એ સ્ટાર એ લેશું ને એનો આન્સર શું આવે તે હવે આપણે જોઈએ, ચેક કરીએ. એનો આન્સર જો ફાઈ આવી જાય, ફાઈ એટલે કે આપણું તટસ્થ ઘટક, બરાબર. તો ફાઇનલ એવું આપણે લખી દઈશું કે એ ઇન્વર્સ શું છે પોતે એ જ છે, બરાબર. આ તમારો એ સ્ટાર બી છે, જ્યાં બી શું છે તો એ ઇન્વર્સ છે, ને એ ઇન્વર્સ શું છે તો પોતે સ્મોલ એ જ છે, એટલે સ્મોલ એ અને એ ઇન્વર્સ બંને કેવા છે, સરખા છે, એવું આપણે બતાવવાનું છે. ચાલો આપણે જોઈ લઈએ. હવે એ બરાબર ફાઈ અને એ અને બી બંનેની વેલ્યુ કેપિટલ એ જ લેવાનું છે આપણે, કારણ કે એ અને બી બંને શું છે સેમ જ છે એવું આપણે સાબિત કરવાનું છે. દેખાય? ચાલો તો એ સ્ટાર એનો એ સાથેનો સ્ટાર, એટલે એ માઇનસ એ યુનિયન એ માઇનસ એ. હવે એમાંથી એ જાય તો ઓબ્વિયસલી ફાઈ જ આવશે, ફાઈ યુનિયન ફાઈ, એટલે ફાઇનલ આન્સર તમને ફાઈ જ મળશે. અહીં તમારી ભૂલ છે, તો એ માઇનસ એ યુનિયન એ માઇનસ એનો આન્સર શું આવે, ફાઈ આવે. તો એ પાછું હવે એ સ્ટાર આપણે એ સ્ટાર એ જોયું, હવે આપણે શું જોવાનું છે એ સ્ટાર એ, એટલે આ બધી ડાબી બાજુથી જોઈ લીધું, હવે આપણે જમણી બાજુથી એ સ્ટાર એ, તો આપણે એનો પણ આન્સર ફાઈ જવાનો છે. સેમ જ થવાનું. અહીં સ્પષ્ટ છે કે એ સ્ટાર એ કહ્યું કે એ સ્ટાર એ કહ્યું, બંનેની તરફથી તમને આન્સર જે તટસ્થ ઘટક જે છે તમારો ક્વેશ્ચનમાં આવેલા છે ઉપર, તે તમને મળે છે ફાઈ આવી ગયો. એટલે કે આમ એ બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ ના તમામ ઘટકો વ્યસ્ત સંપન્ન છે, અને એ ઇન્વર્સ બરાબર એ. ખ્યાલ આવે છે? એટલે જે તમારો બી છે એ સ્ટાર બી નો જે બી છે એ બી બીજો કોઈ નથી, એ પોતે એ જ છે, બરાબર. આ તમે જોઈ શકો છો, એનો એ સાથેનો સ્ટાર તમે લેશો, એ માઇનસ એ યુનિયન એ માઇનસ એ, એટલે ફાઈ યુનિયન ફાઈ, એટલે પોતે ફાઈ જ આવશે. સેમ વસ્તુ અહીં પણ ફાઈ જ આવશે. એટલે તમે ડાબી બાજુથી ચેક કરો કે જમણી બાજુથી ચેક કરો, તમને આન્સર શું મળે છે, ફાઈ જ મળે છે. એનો મતલબ શું છે તો એ ઇન્વર્સ બરાબર એ, એટલે જે એ ઇન્વર્સ છે પોતે એ જ છે, ને એ જે એ છે તે પોતે એ ઇન્વર્સ છે, એટલે બંને કેવા છે, સરખા છે. સમજ પડી ગઈ? ને તમને ક્વેશ્ચનમાં સાબિત જ કરવા કીધેલ છે, એટલે આપણે શું કર્યું, એ અને બી ની વેલ્યુ સેમ લઈ લીધી અને ચેક કર્યું તો આપણે આન્સર ફાઈ મળી ગયું. ઓકે, અન્ડરસ્ટેન્ડ? સમજ પડી ગઈ? આ તમારું તટસ્થ અને તમારું વ્યસ્ત. ઓકે, જો કે સાબિત જ કરવા કીધેલું છે. અહીં તમે જાત લખી દો કે ફોર ઓલ કેપિટલ એ બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ, ચાલશે. ઓકે, સ્વાધ્યાય 1/14 ગણ કેપિટલ એ બરાબર, ક્વેશ્ચનમાં ગણનું નામ નથી લખેલું. ઓકે સ્ટુડન્ટ્સ, હા તો મેં મારા પ્રમાણે ગણનું નામ લીધું છે. એ બરાબર 0 1 2 3 4 5 પર દ્વિક્રિયા સ્ટાર નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. એ સ્ટાર બી બરાબર a પ્લસ બી, જ્યાં a પ્લસ બી લેસ ધેન 6, અને a પ્લસ બી માઇનસ 6, જ્યાં a પ્લસ બી ગ્રેટર ઇક્વલ ટુ 6. સાબિત કરો કે આ ક્રિયા માટે શૂન્ય તટસ્થ ઘટક છે, અને આ ગણનો પ્રત્યેક શૂન્યતર ઘટક વ્યસ્ત સંપન્ન છે. અહીં 6 માઇનસ એ ઘટક એનો વ્યસ્ત છે, એટલે આપણે શું સાબિત કરવાનું છે, શૂન્યને તટસ્થ ઘટક સાબિત કરવાનું છે, અને આ ગણનો પ્રત્યેક શૂન્યતર ઘટક શું છે, વ્યસ્ત સંપન્ન છે. પ્રત્યેક ઘટક શૂન્યતર હે, ને 6 માઇનસ એ જે છે ને તે એનો વ્યસ્ત છે, તેવું આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા અહીં સ્ટાર ફ્રોમ a ક્રોસ a ટુ a સ્ટાર બી બરાબર a પ્લસ બી, જ્યાં a પ્લસ બી લેસ ધેન 6, a પ્લસ બી માઇનસ 6, જ્યાં a પ્લસ બી ગ્રેટર ઇક્વલ ટુ 6 દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે, જ્યાં a બરાબર 0 1 2 3 4 5 અને a કોમા બી બિલોંગ્સ ટુ કેપિટલ A. આ માહિતી મને ક્વેશ્ચન માટે તેમાં દર્શાવી દીધી. સૌપ્રથમ આપણે તટસ્થ ઘટક શું છે 0 સાબિત કરવાનું છે, બરાબર, તે આપણે જોઈ લઈએ.
અહીં એ તટસ્થ ઘટક છે જો એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ થાય, આપણી વ્યાખ્યા. બરાબર. હવે આપણી પાસે બે શક્યતા છે. કઈ છે? તો એક તો a પ્લસ બી લેસ ધેન 6 અને a પ્લસ બી ગ્રેટર ઇક્વલ ટુ 6 બંને હોય તો. હવે બી બરાબર આપણે 0 બંને શક્યતામાં મૂકી દઈએ તો શું મળે તે જોઈએ. જો અહીંયા 0 મૂકીશું તો મને અહીંયા a પ્લસ 0 એટલે કે a લેસ ધેન 6 મળશે. એટલે એની વેલ્યુ છે તે 6 કરતાં નાની મળશે, જે શક્ય છે કારણ કે એની વેલ્યુ જે છે તે સ્મોલ a અને સ્મોલ બી ની વેલ્યુ આપણે આપણા ગણમાંથી જ લઈ શકીએ. એ તો તમને ખબર જ છે. કેમાંથી? તો કે આમાંથી આપણે લઈ શકીએ ને, આમાંથી a અને આમાંથી b ની વેલ્યુ. બરાબર. ને આપણા જે બી તમને ક્રિયાપદ એમાં મૂકીશું ને જે પણ આન્સર મળે તે આપણા આ એનો એટલે કે એ બી 0 થી 5 ની વચ્ચે જ હોવો જોઈએ. બરાબર. તો તમે જોઈ શકો છો એની વેલ્યુ 6 કરતાં નાની છે ને એ સત્ય છે, જે શક્ય છે. પણ એ વસ્તુ આપણે અહીંયા જોઈએ તો બી ની વેલ્યુ 0 મૂકીશું તો a પ્લસ 0 ગ્રેટર ઇક્વલ ટુ 6 એટલે એની વેલ્યુ શું આવશે? ગ્રેટર ઇક્વલ ટુ 6. એટલે સ્મોલ એની વેલ્યુ 0 6 બરાબર અથવા 6 કરતાં મોટી કઈ છે. બરાબર. પણ 0 ની વેલ્યુ એની વેલ્યુ 6 બરાબર પણ શક્ય મળે જ નહીં. આમાં બે શક્યતા કઈ કઈ? એક તો એના બરાબર અથવા એના કરતાં મોટી, પણ બંને શક્યતા અહીંયા પોસિબલ નથી. એનું રીઝન કે તમારો ગણ કેપિટલ A, કારણ કે મહત્તમ મોટામાં મોટો ઘટક કેટલો છે? 5 છે. ને અહીંયા કેટલો મળે છે? 6 મળે છે. 6 મળે છે ને પાછું એના કરતાં મોટો, જે શક્ય નથી કારણ કે એ બરાબર 5 હોવાથી. બરાબર. એટલે અહીં તો તમારો આ કેસ અહીંયા તમારું સંપૂર્ણ પૂર્ણ થઈ, એટલે અહીં પણ તમારું કામ ફિનિશ થઈ જાય. હવે અહીં આપણે આગળ વધીએ. શક્ય છે. બરાબર. તો શક્ય હોય તો આપણે શું કરીશું? ડાબા અને જબા બંને બાજુ આપણે શું કરીશું? ઈ ની વેલ્યુ 0 મૂકી દઈએ. તો હવે a સ્ટાર 0 એટલે આ બાજુ મૂકી મેં ડાબી બાજુ, a પ્લસ 0 એટલે આમાં આપણું પહેલી શક્યતા, કારણ કે બીજી શક્યતા તો અમારી ફેલ ગઈ ને, સમજ પડી? બીજી શક્યતા તો ફેલ ગઈ. તો આમાં આપણે શું કરીશું? a પ્લસ 0 એને મતલબ છે a મળશે અને 0 સ્ટાર a બરાબર 0 પ્લસ a એટલે ત્યાં પણ તમને એ જ મળવાનું. તો તમે જોઈ શકો છો કે ડાબી બાજુથી તમે એની વેલ્યુ 0 મૂકો કે જમણી બાજુથી તમે એની વેલ્યુ 0 મૂકો તો તમને મળવાનું શું છે? એ જ મળવાનું છે. એટલે આપણે જે મેઇન તટસ્થ ઘટકની કન્ડિશન છે તેનું અહીં સમાધાન થવાનું. એનો મતલબ શું થાય? તો therefore a સ્ટાર 0 is equal to 0 સ્ટાર a for all a belongs to capital A. આમ સ્ટાર માટે શૂન્ય તટસ્થ ઘટક છે. સમજ પડી ગઈ? એટલે પહેલા કેસમાંથી આપણને મળશે, કારણ કે બીજો કેસ તો અહીં તમારું ફેલ થઈ ગયું, 0 મૂક્યું ત્યાં જ. ઓકે. કારણ કે બી ની વેલ્યુ આપણે નાનામાં નાની વેલ્યુ આપણે મૂકતા છે બંનેમાં, નાનામાં નાની વેલ્યુ. સમજ પડી? બી ની વેલ્યુ આપણે નાનામાં નાની વેલ્યુ મૂકતા છે. બરાબર. તો નાનામાં નાની વેલ્યુમાં જ આ તમારી ફેલ ગઈ. એટલે અહીં તો તમારે આગળ તો જોવાનું મળે જ નહીં કામ. અહીં તમારું શક્ય આવ્યું એટલે આપણે આગળ ગયા તો તમને શું મળ્યું? જે ક્વેશ્ચનમાં તમારે સાબિત કરવાનું છે તે તમને મળી ગયું. હવે એ જ વાત હવે આપણે વ્યસ્ત સંપન્ન માટે વાત કરીએ તો પ્રત્યેક ઘટક વ્યસ્ત સંપન્ન છે એવું આપણે સાબિત કરવાનું છે અને 6 માઇનસ a છે તે એનો વ્યસ્ત છે. તો અહીં આપણી વ્યાખ્યા પહેલા દર્શાવી દઈએ. તો અહીં a બિલોંગ્સ ટુ કેપિટલ A વ્યસ્ત સંપન્ન છે. ક્યારે? કે જો b બિલોંગ્સ ટુ a માટે a સ્ટાર b બરાબર e બરાબર b સ્ટાર a થાય તો b એ એનો વ્યસ્ત છે. વ્યાખ્યા લખી દીધી. હવે આપણી પાસે અહીંયા પણ બે શક્યતાઓ છે ને, તો પહેલી શક્યતા જોઈ લે. હવે a સ્ટાર b બરાબર a પ્લસ b માટે એટલે પહેલી શક્યતા માટે આપણે જોઈ લઈએ. તો b બરાબર મેં 6 માઇનસ a મૂકીશ, કારણ કે 6 માઇનસ a છે ને તે એનો વ્યસ્ત ઘટક છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે b ની વેલ્યુ ડાયરેક્ટ 6 માઇનસ a જ લઈ લઈએ. બરાબર ને? હવે b બરાબર 6 માઇનસ a હવે આપણી પહેલી શક્યતામાં મૂકી દઈએ આમાં. તો મને શું મળશે? a પ્લસ b બરાબર a પ્લસ 6 માઇનસ a એટલે અહીં a પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે. આ બે કેન્સલ એટલે મને મળશે 6. એટલે a અને b નો સરવાળો તમારો 6 આવતો છે. બરાબર. ક્યારે? જ્યારે તમે b ની વેલ્યુ તમે આમ મૂકતા છો ત્યારે. આ તમારી b ની વેલ્યુ છે સ્ટુડન્ટ. 6 માઇનસ a શું છે? તમારે ઇનશોર્ટ b છે. એટલે ઇનશોર્ટ a ઇન્વર્સ છે. a ઇન્વર્સ એ શું છે? ઇનડાયરેક્ટલી સ્મોલ b છે. તો સ્મોલ b ની વેલ્યુ આપણે આ મૂકી પહેલી શક્યતામાં તો મને શું મળે છે? આન્સર a પ્લસ b નો આન્સર 6 મળે છે. પણ જે શક્ય નથી, કારણ કે a પ્લસ કન્ડિશન શું આપેલી છે? a પ્લસ b ક્યારે લઈ શકાય? જ્યારે બંનેનો સરવાળો 6 કરતાં નાનો હોય ત્યારે. પણ અહીં તમારો સરવાળો શું આવ્યો? 6 આવ્યો ને, એટલે a પ્લસ b બરાબર 6 તમને મળે છે, જે શક્ય નથી, કારણ કે a પ્લસ b બરાબર તમને 6 કરતાં નાની સંખ્યા મળી જોઈએ. એટલે કે 0 1 2 3 4 5 એટલે 6 માંથી કોઈ બી એક શક્યતા તમને મળી જોઈએ, પણ તમને શું મળે છે? એક્ઝેક્ટ 6 મળે છે, જે શક્ય નથી, કારણ કે a પ્લસ b લેસ ધેન 6 હોવાથી. એટલે તમારો આમાં પહેલું કેસ તમારું આમાં ફેલ ગયું વ્યસ્ત સંપન્નમાં. બરાબર. તટસ્થમાં બીજી કેસ તમારું ફેલ ગયેલું અને વ્યસ્ત સંપન્નમાં પહેલું કેસ તમારું ફેલ. હવે આપણે જોઈએ બીજા કેસ પર આવીએ. હવે a સ્ટાર b બરાબર a પ્લસ b માઇનસ 6 માટે b બરાબર 6 માઇનસ a મૂકતા તો a સ્ટાર b બરાબર એટલે આ a આ b ને માઇનસ 6 એટલે આ b છે ને વચ્ચે, તેના સ્થાન પર મેં 6 માઇનસ a મૂકીશ. તો આ તમે જોઈ શકો છો a સ્ટાર b બરાબર a સ્ટાર 6 માઇનસ a બરાબર a પ્લસ અહીંયા b ની વેલ્યુ 6 માઇનસ a અને માઇનસ 6. ચલો અહીંયા આપણે જોઈ લઈએ. તો પહેલા તો પ્લસ 6 માઇનસ 6 કેન્સલ,
અને પ્લસ એ માઇનસ એ કેન્સલ, એટલે મને ફાઇનલ શું મળે છે? 0 મળે છે. અને 0 શું છે? તમારી કન્ડિશન ઈ આવવું જોઈએ ને, ઈ બરાબર 0 આવી ગયું, અહીં 0 મળે છે. અને 0 શું છે? તમારું તટસ્થ ઘટક છે ને, એટલે તમારે એ ક્વેશ્ચન હોય, આજે તમારું ક્વેશ્ચન છે તેનો તટસ્થ ઘટક તમારો 0 છે, અને એ 0 તમને અહીંયા મળે છે, બરાબર. એટલે કે આ કન્ડિશનનું સમાધાન, એટલે A સ્ટાર B બરાબર તમને ઈ મળી ગયો, આ તમને ઈ મળી ગયો. હવે આપણે B સ્ટાર A માટે જોઈ લઈએ. B સ્ટાર A બરાબર 6 માઇનસ A સ્ટાર A. હવે આપણે B ના સ્થાન પર, એટલે A B આપણે શું કરવાનું છે? ઇન્ટરચેન્જ કરી નાખવાનું છે. એટલે આ તમારો B, આ A અને -6, એટલે 6 માઇનસ A પ્લસ A માઇનસ 6. એટલે અહીં પણ તમારો માઇનસ A પ્લસ A કેન્સલ, -6 પ્લસ 6 કેન્સલ, એટલે તમને ફાઇનલી જે મળે છે તે તમને સ્મોલ e મળે છે. ડાબી બાજુથી A સ્ટાર B આપણે કર્યું તો આપણને e મળી ગયું, આ તમારો e. અને જમણી બાજુથી આપણે કર્યું ત્યાં પણ તમને e મળી ગયું, બરાબર. એટલે બંને કેસમાંથી તમને e મળતો છે. અને કયો મળતો છે? 0, જે તમારું મેઇન તટસ્થ ઘટક છે, જે આપણે હમણાં જ જોયું છે. ઓકે, તો therefore A star 6 minus A is equal to 6 minus A star A is equal to 0. Therefore A star B is equal to E is equal to B star A. આમ આ ગણનો પ્રત્યેક શૂન્યેતર ઘટક વ્યસ્ત સંપન્ન છે. આમ આ ગણનો પ્રત્યેક શૂન્યેતર ઘટક વ્યસ્ત સંપન્ન છે. તથા 6 minus A જે છે આપણે લીધું એ શું છે? ઘટક A નો વ્યસ્ત છે. That means A inverse is equal to 6 minus A. તો સાબિત કરવા દીધું. સમજ પડી? તટસ્થ માટે તમારી બીજી કન્ડિશન ફેલ ગઈ, અને વ્યસ્ત માટે તમારી પહેલી કન્ડિશન ફેલ ગઈ. સમજ પડી ગઈ? અને એનું રીઝન, ફેલ થવાનું રીઝન આજે તમને બાજુમાં જેની કન્ડિશન આપેલ છે તેના પરથી. ઓકે, સમજ પડશે? ખ્યાલ આવશે? ઓકે, ચાલો તો જોઈ લો. અહીં છે ને ખાલી એક એડ કરી દઈએ કે જ્યાં ઉપર લખીએ આપણે A સ્ટાર 0 બરાબર A બરાબર 0 સ્ટાર A, ને આ શું છે? તો A સ્ટાર E બરાબર A બરાબર E સ્ટાર A. જે મેઇન કન્ડિશન હતી તે થઈ ગયું, અને અહીં પણ આપણે જે મેઇન કન્ડિશન હતી તે ફાઇનલી લખી દીધી, બરાબર. ચાલો આ જોઈ લો એકવાર શાંતિ. ઓકે, તો આજે આપણે જેટલા બી સમ્સ આપણે કર્યા તે તમને સમજ તો પડી ગયા હશે. આજે આપણે લાસ્ટ ટોપિક આપણે જોયું હતું વ્યસ્ત સંપન્ન, બરાબર, એટલે કે વ્યસ્ત ઘટક વાળું આપણે જોયું, ને આશા રાખું તમને સમજ પડી ગઈ હશે. હવે આપણા ખાલી 5, 6, 7 જેટલા સમ્સ બાકી છે તે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણા ટોટલ કમ્પ્લીટ થઈ જશે. તો આજે આપણું હતું છેલ્લેથી બીજું લેક્ચર હતું, છેલ્લેથી બીજું લાસ્ટ સેકન્ડ લેક્ચર હતું, ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયનું. હવે આના પછીનો જે લેક્ચર આવશે તે આપણો છેલ્લો લેક્ચર હશે સંબંધ અને વિધેયનો, બરાબર. એટલે આપણે આ વીકમાં, બરાબર છે, આ વીકમાં એટલે કે કાલે આપણું આ કમ્પ્લીટ થઈ જશે ચેપ્ટર, અને નેક્સ્ટ વીકથી આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો, બરાબર. તો બસ હવે એક જ લેક્ચરનું કામ છે, એક જ લેક્ચર પૂરતો હવે આપણે ચેપ્ટર 1 ભણીશું, પછી આપણે જશું ચેપ્ટર નંબર 6માં. ઓકે, તો આપણે મળીએ કાલે. થેન્ક યુ.